જ્યારે હું ખેડૂતોને જેલની અંદર જોતો ત્યારે ખરેખર મારી આંખો ભીની થતી. જ્યારે મને ખેડૂત પૂછે ક્યારે છૂટવાના છીએ, હું વારંવાર બાર મેસેજ આપું છું. માત્ર મારા પરિવાર જોડે અઠવાડિયામાં 3 ફોન થાય છે 5-5 મિનિટ જેલમાંથી. એમાં વારંવાર કહેવડાવું છું કે પાર્ટી તરફથી કોઈ વકીલને મોકલવામાં આવે, કારણ કે અહીંયા મુલાકાત કરવી છે અને વકીલની મુલાકાત એની ટાઈમ કરવા દેવામાં આવે છે કાયદાકીય રીતે. વારંવાર કીધા પછી પણ કોઈ મુલાકાત થતી નથી. 3.5 મહિનામાં વકીલ આવ્યા નહીં. એટલે સહજ ભાવે દુઃખ લાગે કે ખેડૂતોનો બાપડાનો શું વાક છે? ખેડૂતો તો મારા ભરોસે આવ્યા હતા. હવે હું જે પાર્ટીના ભરોસે છું, ત્યાં જ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને ડાઉન કરવાના પ્રયત્ન થાય. એના ભાગરૂપે જે મહેનત થવી જોઈએ મહેનત નથી થતી. તો રાજુ કરપડા જે ભોગ બને છે એની પાછળ ખેડૂતો ભોગ બને છે. તો સીધી વાત એ છે કે હું જ પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દઉં, કારણ કે પાર્ટીમાં જે અમુક લોકો છે એને રાજુ કરપડા, અરવિંદજી જેમ રાજુ કરપડા નજીક લઈ જાય એમને વાંધો પડતો. એટલે મને એવું લાગ્યું કે જેના ભરોસે આપણે છીએ, જેના ભરોસે આવડી મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને જેલમાં ગયા છીએ, એ જ જેના પર ભરોસો રાખેલા વ્યક્તિ જેલમાં ગયા પછી 3.5 મહિના ભૂલી જાય કોણ રાજુ કરપડા છે, કોણ ખેડૂત છે, તો દુઃખ લાગે.